શ્રી ગોવર્ધન નાથ કી જય. આજે ભગવદીયનું પદ લીધું છે. સખીજનો, એટલું સુંદર પદ છે કે રોમ રોમ પુલકિત થઈ જાય છે. કેટલા ભાગ્યશાળી છીએ આપણે સૌ વલ્લભીયન. શ્રી બધા ભગવદીય જીવો, વૈષ્ણવો આए मेरे नंद नंदन के प्यारे. એક વૈષ્ણવના ઘરે જ્યારે કોઈ ભગવદીય પધારે, એક ભગવદીયના ઘરે જ્યારે કોઈ ભગવદીય પધારે, એક વૈષ્ણવના ઘરે જ્યારે કોઈ વૈષ્ણવ પધારે, એક વલ્લભીયનના ઘરે જ્યારે કોઈ વલ્લભીયન પધારે પ્રભુ કૃપાથી, ત્યારે જેના ઘરે પધાર્યું છે એનો કેટલો આનંદ થાય છે. કહે છે કે આએ આવ્યા છે મેરે નંદ નંદન કે પ્યારે. નંદ નંદન એટલે શ્રી કૃષ્ણ, નંદના નંદ, નંદજીના નંદન એટલે શ્રી કૃષ્ણ, કે પ્યારે એટલે વલ્લભીયન વૈષ્ણવ. માલા તિલક મનોહર બાનો ત્રિભુવન કે ઉજિયારે. દરવાજો ખોલતા જ જ્યારે કોઈ વૈષ્ણવ સામે આવે છે ત્યારે વૈષ્ણવજનોની કેવું એની સુંદર દેખાય અને આનંદ આવે છે કે માલા, ગળામાં બે કંઠી ધરી છે મહાપ્રભુજીના નામની, તિલક ધર્યું છે, મનોહર બાનો મહાપ્રભુજીના ચરણારવિંદ રૂપી તિલક, શ્રી કૃષ્ણ અને રાધા રૂપી કંઠી, મનોહર બાનો સુંદર મનોહર વેશભૂષામાં. વૈષ્ણવ ગમે ત્યારથી દૂરથી પણ આવતા હશે ને તો એની આભા, એની ધોતી બંડી અથવા એનો ગોપી ડ્રેસ અથવા એનો સાડી પહેરવેશ, એનું તિલક, એની કંઠી અને એની ગરિમા જોઈને જ ખબર પડી જશે કે વલ્લભીયન આવે છે, નંદનંદનના પ્યારા આવે છે. એવું મનોહર વેશ એને ધારણ કરેલો હોય છે. અને ત્રિભુવન કે ઉજિયારે, ત્રિભુવનના ઉજિયારા કહ્યા છે. હૃદય કમલ કે મધ્ય બિરાજત શ્રી વ્રજરાજ દુલારે. આહા, હૃદય કમલ કે મધ્ય, એ વૈષ્ણવના હૃદય કમલની મધ્યમાં કોણ બિરાજે છે તો કે શ્રી કૃષ્ણ, શ્રી ઠાકોરજી, શ્રીનાથજી બાવા બિરાજે છે. પ્રેમ સહિત વસત ઉર મોહન, ઉરની અંદર મોહન સદા સર્વદાના માટે વાસ કરે છે. કઈ રીતે તો કે પ્રેમ સહિત. આ તો પ્રેમનો માર્ગ છે અને શ્રી ઠાકોરજી પણ પ્રેમ સહિત વૈષ્ણવજનના હૃદયમાં વસેલા છે. પ્રેમ સહિત વસત ઉર મોહન, નેક હું તરત નટારે. શ્રી કૃષ્ણથી વૈષ્ણવો અને વૈષ્ણવોથી શ્રી કૃષ્ણ એક મિનિટ પણ, એક ક્ષણ પણ, એક પલક પણ તરત નટારે, દૂર થતા નથી, દૂરી લેતા નથી કૃષ્ણથી. વૈષ્ણવો અને વૈષ્ણવોથી શ્રી કૃષ્ણ હંમેશા જોડાયેલા હોય છે. એવું સુંદર કહ્યું છે, કહા જાનું કો પુણ્ય ઉદય ભયો. ઘરે વૈષ્ણવ પધાર્યા છે તો વૈષ્ણવ કહે છે કે ક્યાં જાણું, હું શું જાણું કે અધમ જીવ ઉપર કો પુણ્ય ઉદય ભયો, કેવું પુણ્ય ઉદય થયું છે, ક્યાં પુણ્યનું આજે પરિણામ છે કે મેરે ઘર જુ પધારે. આપ મારું ઘર પવિત્ર કરવા આવ્યા છો, આપ મારા ઘરમાં આપના ચરણ પધરાવશો વૈષ્ણવ તો મારું ઘર પવિત્ર થઈ જશે. આપ મારા ઘરે પધાર્યા છો. વલ્લભ સાખીમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુ ચરણ આજ્ઞા કરે જ છે, હરિ બળે હરિજન બળે, બળે હે હરિ કે દાસ. કહે છે કે હરિ મોટા, હરિજન મોટા, હરિના દાસ મોટા, એટલે કે વૈષ્ણવો ભગવદીઓ પણ મોટા જ છે. એના વચ્ચે કાંઈ ભેદ કરવાનો જ નથી. એટલું બધું સુંદર ભગવદીઓ વિશે હરિરાય મહાપ્રભુ ચરણ લખે છે. પરમાનંદ કરન્યો છાવર, વાર વાર હોતન વારે. પરમાનંદ દાસજીની સુંદર રચના છે. પરમાનંદ દાસ વૈષ્ણવો વિશે આવું સુંદર કહી રહ્યા છે કે ન્યોછાવર કરી દો તન મન ધન પ્રાણ એના ઉપર, નંદનંદનના પ્યારા ઉપર. વાર વાર હોતન વારે, વારંવાર વારી જાય છે, બલાઈઓ લે છે,
ધન્ય ઘડી છે, ધન્ય ભાગ્ય છે કે મારા ઘરે વૈષ્ણવ પધાર્યા છે. આએ મેરે નંદ નંદન કે પ્યારે. આહા હા હા, ખૂબ સુંદર વૈષ્ણવનો ભાવ બતાવ્યો છે આમાં, કે વૈષ્ણવના ઘરે વૈષ્ણવ પધારે તો વૈષ્ણવનો ભાવ, અને વૈષ્ણવનું મહત્વ બતાવ્યું છે. અહીંયા પરમાનંદ દાસજીની રચના છે, ખૂબ સુંદર પદ છે. આએ મેરે નંદ નંદન કે પ્યારે. શ્રી ગોવર્ધન નાથ કી જય.